મિત્રો આપણે અત્યારે હળવદ માર્કેટયાર્ડમાં છીએ અને આજે 28 ફેબ્રુઆરી 2025 એટલે 28/2/2025 થઈ અને હળવદ માર્કેટયાર્ડમાં અત્યારે સૌથી વધુ જીરું, રાઈ અને ધાણાની જે આવક છે એ નોંધાઈ રહી છે। જીરાની પણ 25,000ની આસપાસ, રાઈની પણ 25,000ની આસપાસ અને ધાણાની પણ 25,000ની આસપાસ એટલે દરરોજની 75,000 મણની આસપાસ આ ત્રણેય જણસીઓની આવક હળવદ માર્કેટયાર્ડમાં નોંધાઈ રહી છે। તેની સાથે બીજી પરચુરોના આવક પણ ખરી, ચણા આવતા હોય કે નાનો મોટો થોડી કપાસની નીની કંઈ આવક આવતી હોય એટલે આ બધું પણ ખરું, પણ સૌથી વધારે જીરું, રાઈ અને ધાણાની જે આવક છે તે માર્કેટયાર્ડમાં થઈ રહી છે। અત્યારે હરાજી કાર્ય જે છે 12:30 જેવો અત્યારે સમય થયો છે ચાલુ છે। તેની સાથે મહત્વની માર્કેટયાર્ડ દ્વારા એ પણ એક જાહેરાત કરવામાં આવી છે કે જીરુની જે આવક છે તે રાત્રિના 8 વાગ્યાથી લેવામાં આવશે અને રાઈ અને ધાણાની આવક છે એ રાત્રિના 11 વાગ્યાથી લેવામાં આવશે અને આ આવક જે છે રાત્રિના 11 વાગ્યાથી ધાણા અને રાઈની આવક લેવામાં આવશે, સાથે 8 વાગ્યાથી જીરુની આવક લેવામાં આવશે અને એ આવક ત્યાં લગી લેવામાં આવશે। સવારમાં હરાજી કાર્ય ચાલુ થાય ત્યાર પછી આ આવક જે છે એ બંધ કરવામાં આવશે। આજે હમણાં જ એક મેસેજ હતો કે ભાઈ ધાણાની એની આવક બંધ કરી છે એટલે હરાજી જે કંઈ થતી હોય અત્યારે ધાણા, જીરું અને રાઈની, તો ત્યાર પછી એ વ્યવસ્થિત હરાજી થઈ શકે તે માટે થઈને માર્કેટયાર્ડ કહી રહ્યું છે કે હરાજી કાર્ય ચાલુ થાય એટલે આવક જે છે એ આવક બંધ કરવામાં આવશે। એટલે ખાસ જે ખેડૂત મિત્રો છે એ નોંધ લેજો કે ધાણા અને રાઈની આવક જે છે એ રાત્રિના 11 વાગ્યાથી લેવામાં આવશે અને જીરુની આવક રાત્રિના 8 વાગ્યાથી છે એ લેવામાં આવશે। હાલ અત્યારે બજાર ભાવની થોડી મિત્રો વાત કરીએ, માર્કેટયાર્ડમાં સૌથી વધારે જીરું, ધાણા અને રાઈની આવક થઈ રહી છે। એની બજાર ભાવની વાત કરીએ તો ધાણાનો ભાવ છે 1100 થી કહી રહ્યા છે કે 1900ની આસપાસ સુધીનો જે ભાવ છે હોય તો એટલો જે છે એ 1900 રૂપિયા થી 1900 રૂપિયા સુધીનો। તેની સાથે જીરુનો ભાવ છે એ 3600 થી 4100 રૂપિયા સુધીનો છે, સાથે રાઈનો ભાવ 1000 થી 1300 સુધીનો છે। એટલે સૌથી ઊંચામાં ઊંચું વહી ગયું હોય ધાણા તો 1900 છે, સૌથી સારું જીરું હોય તો 4100 થી 1350 સુધીનો જે છે કે 1330 સુધીનો ધાણાનો ભાવ જે છે એ રહ્યો છે। આ અત્યારે માર્કેટયાર્ડમાં છીએ આપણે, તેની સાથે ઘણા બધા ખેડૂત મિત્રો જોડાયા છે અને આ વિડીયો જોવાના છે એટલે કે અગત્યની મિત્રો અમે જાહેરાત એ પણ એક કરી દઈ। ઘણા બધા મિત્રોના ફોન ને આવતા હોય છે અને મેસેજ પણ હમણાં કાલથી ચાલુ થયા છે। TV9નું એક કટિંગ છે એટલે એનો વિડીયો છે અને એ કોઈ એડિટ કરીને ફેરવે છે કે ભાઈ મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે ઉનાળામાં પણ નર્મદાનું પાણી મળવાનું છે, તો હમણાં પ્રકાશભાઈ આપણા ધારાસભ્ય છે એમની સાથે વાત કરી એટલે આ વિડીયો હશે પણ જૂનો છે એટલે કોઈ ખેડૂત મિત્રો ખોટા એમાં દોરાય નહીં। આ વિડીયો એ જે ફરે છે સોશિયલ મીડિયામાં એ જૂનો છે વિડીયો। અને નર્મદા કેનાલો જે આપણા હળવદ પંથકની વાત કરીએ તો 20 તારીખ સુધી એટલે કે 20/3/2025 સુધી ચાલુ રહેવાની છે એટલે એ ખાસ ખેડૂત મિત્રો એની નોંધ લેજો। વળી પાછી મિત્રો વાત કરીએ તો એક વિડીયો જે ફરે છે મુખ્યમંત્રીનો કે ઉનાળામાં પણ પાણી ચાલુ રહેવાની છે કેનાલો, તો ખરેખર આ હળવદની વાત કરીએ તો 20/3/2025 સુધી જ કેનાલો ચાલુ રહેવાની છે એટલે એ ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં લે। તેની સાથે હળવદ માર્કેટયાર્ડ દ્વારા હળવદમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓ આવે છે તો આજે એટલે કે આ વર્ષે સતત 6ઠા વર્ષે પણ વિદ્યાર્થીઓ અને એની સાથે એના વાલીને નિઃશુલ્ક ભોજનની જે કંઈ વ્યવસ્થા છે બપોરના સમયે એ પણ કરવામાં આવી છે। ઘણા બધા ખેડૂત મિત્રો છે, આપણે થોડીક એમની સાથે પણ વાત કરીશું। તમારું નામ? આવો એટલે બોલી શકો કે આ મૂંગા જ છો? હાવ શું તમારું નામ? લલિતભાઈ। કયા ગામથી આવેલા? લલિત। શું લાયા હતા? જીરું આવી ગઈ હરાજી? હરાજી આવી। કેટલો ભાવ આવ્યો ને કેટલાક મણ ઘરેથી તો જોખીને લાયા આવીશો? કેટલું છે? 3800 રૂપિયા ભાવ આવ્યો। 3800? 12 મણ જીરું છે। 12 મણ કેટલા વીઘાનું હતું? પોરનું હતું। પોરનું હાચવીને રાખ્યું હતું કે 10-12 હજાર પહોંચી જાય? પોરનું જૂનું જીરું એટલે આમ ભાવ વધારે લેવામાં એ તો એમ જ હોય ને। તો પોર કેટલો ભાવ હતો ને તમે રાખ્યું હતું? પોર 6000 તોય દીધું નહીં? ન દીધું। 3800 માં દીધું? હા આવું છે બધું। આ બાજુ હરાજી કાર્ય ચાલુ છે। શું તમારું નામ શું? દેવસીભાઈ। કયા ગામથી આયા? કિશનપુર। જીરું લાયા? હા। કેટલું કર્યું દેવસીભાઈ જીરું? જીરું કઈ નથી થયું। કેટલું ભાવ આવ્યા 3700। 3700 રૂપિયા ભાવ આવ્યો એટલે કેટલું થયું? જીરું તો યાર એવું 25-30 મણ થયું। આ વર્ષનું જ હતું કે? ના ના આજ વર્ષ 7-8 વીઘાનું। ઓછું ન થયું? ઓછું ભાવ એ ઓછા ને જીરું ઓછું એવું? બોલ અમને કીધું ને 6 માં ન દીધું, 3800 માં દીધું ને પાછું વરા હાઈચું એ ફ્રીમાં જોઈએ ભાવ 5000 ઉપર રહેવો પડે। એવું? હા। શું કહો?
એક 3000 માં દાળિયાનો દેવો ભાઈ દેવું કે દવાઈ સાટી શું કરવું દેવું પડે એમાં હાલે નહીં. હાલે નહીં પણ કઈ ભાવ હોય તો સારું પણ પરાણે ખેડૂત દેવો પડે જરૂર હોય એટલે ઓકે, આ બાજુ જો આ પકડીને લાવે છે, આ પરિસ્થિતિ ખેડૂતોની છે મિત્રો. શું તમારું નામ? મારું નામ ભાવેશભાઈ. ભાવેશભાઈ કયા ગામથી આયા? લીલાપર ચંદ્રગઢ. શું જીરું લાયા હતા? હા, જીરું. કેટલું લાયા? જીરું હતું 14 મણ. કેટલા વીઘાનું? 2 વીઘાનું. તો 7 મણ ઉતરું વીઘે, એટલે આ બરોબર કહેવાય? આમ સંતોષકારક કહેવાય કે થયું એટલું. બરોબર, એટલે જ કહું વીઘે 7 મણ ઉતરું. પણ ભાવ કે આ ભાવમાં આપણે પોર કરતા પણ બજાર થોડુંક નીચું છે એટલે ભાવ બરોબર નથી. આમ કેટલો આવ્યો તમારે ભાવ? 3900. 39 હોય. કેટલાક હોય ત્યાં લગી વાંધો ન આવે? પોર તો 12000 હતા, 10000 આવે તો સારું જ કહેવાય આપણે. તો ઘણા બધા તૂટે, 6000 રૂપિયા તૂટે. આમ જો કે દવાનો ખર્ચો મારતા આપણે છેલ્લે હિસાબ કરીએ તો 3900 માં આપણે છેલ્લે કંઈ પરવડે નહીં. સમજી ગયા. કંઈક ખર્ચો કાઢીને આપણે બધું હોય તો અહીંયા કંઈ વધે નહીં આપણે. પણ ખેડૂતનો આપણે શું કહેવાય કે પછી ભાવ એ પ્રમાણે આવે એટલે આપણે ન છૂટકે દેવું પડે. 7 વીઘાનું 15 મણ થયું. શું કહો? 7 વીઘાનું 15 મણ થયું છે અને એમાં 3500 ભાવ આવે છે. બરોબર. બસ. તો કઈ લાંબુ વધતું નથી. વીઘે 3000 ની દવા થાય ખાલી. ડીએપી યુરિયા એ બધું અલગ. ભાગ્યા બધાને તૂટો રહી છે. એ નહીં, વીઘે 3000 ની દવા થાય એટલે 1 મણ જીરું પકવવામાં 3000 ની થાય કે ખાલી વીઘે? હા, વીઘે એમાં 2 મણ જીરું થાય. 2 મણ ફુકાર આવે એટલે 2 મણ થાય અને 3800 ભાવ આવે. ભાગ્યા ને ગાંઠ ના રહે. ઉનાળુ કેનાલ બંધ થાય એમ કે ઘરે વહી ગયા એટલે અમારે ભોગવવાના. કેનાલ તો બંધ રહેવાની 20 તારીખથી. એટલે ભાગ્યા અમારે ભોગવવાના થાય છે. ભાગ્યા વહી જાય હવે. ઉનાળુ બંધ રહે ભાગ્યા વહી જાય. ઈવડે મજૂરી કરીને આવે એટલે ઈવડેની મજૂરીમાં કઈ વધે એને વધે નહીં, ખાઈ પીને કર્યું જલસે. એટલે આ મજૂર આવે બીજા એમાં આખો દિન રાત મજૂરી કરે બરોબર. હવે આવા ભાવ આવે તો ઈવડે મજૂરીમાં કઈ લેવાનું ન રહે. જીરા વહી જાય, હુકાર આવી જાય. છોકરા આવી જાય બરી જાય બરોબર, ઉતારા ન બરોબર ભાવ આવે તો ઈવડે કઈ લેવાનું ન રહે. એટલે તૂટા રહે. ઈ શું કરે બચા? ગરીબ લોકો શું કરે? 2-5 રૂપિયા ઘટશે ખરું. એવું થાય. હા, ઈ જ કરવાનું. એટલે ઈ હમણાં જૂનો એક ભૂપેન્દ્ર પટેલ નો આવ્યો હતો કે જાહેરાત કરી શું વાત છે? TV9 નું ફરે ઈ ને, પણ ઈ જૂનો વિડીયો છે, જૂનો કોઈ લફવા હે ને એમ. એટલે હા. એટલે ઈ પ્રમાણે વવતની ખબર પડે. ખેડૂતને જાણ કરજો પાછા તમે. તો ખાસ મિત્રો અત્યારે આપણા હળોદ માર્કેટ યાર્ડમાં હતા કે જ્યાં ધાણા, જીરું અને રાઈની સૌથી વધારે આવક જે છે તે અત્યારે નોંધાઈ રહી છે. ભાવને લઈને ખેડૂતો નારાજ છે, કારણ કે આ જે કહી રહ્યા છે ભાવ આવે એ પોસાય એવો છે નહીં. થોડો હજી આથી વધારે ભાવ હોય તો વાંધો ન આવે. તો જે મિત્રો આપણી સાથે જોડાયા એમનો આભાર, ને તેની સાથે ફરી એક વખત હજી પાછી મિત્રો આપણે એ જાહેરાત એ ખેડૂતને માહિતી આપી દે કે જે અત્યારે વિડીયો મુખ્યમંત્રીનો ફરી રહ્યો છે સોશિયલ મીડિયામાં, એ વિડીયો જૂનો છે. એટલે ખાસ એની નોંધ લેજો. 20/3/2025 કેનાલો બંધ રહેવાનું છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું આપણે જ્યારે એમની સાથે વાત કરી એમને પણ કીધું હતું. તેની સાથે અત્યારે માર્કેટ યાર્ડમાં વિદ્યાર્થીઓને ભોજનની વ્યવસ્થા કરી છે. બોર્ડની પરીક્ષા આપવા આવતો હોય તેની સાથે જીરું જે છે એ દરરોજ 8 વાગ્યા પછી એની આવક જે એટલે રાત્રિના 8 વાગ્યા પછી લેવામાં આવશે. ધાણા અને રાઈની આવક 11 વાગ્યા પછી લેવામાં આવશે. અને આ ત્રણેય આવક છે તે માર્કેટ યાર્ડમાં હરાજી કાર્ય સવારમાં ચાલુ થાય ત્યાર પછી બંધ કરવામાં આવશે. આભાર મિત્રો.